હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2 છે શીખવાના છીએ. 2નો આજે પહેલો દાખલો જોઈશું, પછી બીજા વિડીયોમાં ક્રમશઃ છે આગળના દાખલાઓ જોઈશું, કારણ કે થોડાક દાખલાઓ છે લાંબા છે. ચલો હવે જોઈએ કે ભાઈ અહીંયા આપણને બીજા દાખલામાં કહે છે કે નીચે આપેલ દરેક બહુપદી માટે P of 0, P of 1 અને P of 2 શોધો. મતલબ કે અહીંયા P of 0 નો અર્થ થાય કે ભાઈ ચલની જગ્યાએ આપણે 0 કિંમત મૂકીને એની કિંમત શોધવાની છે. પછી P of 1 એનો અર્થ થાય કે ભાઈ જે પણ ચલ હોય એ ચલની જગ્યાએ આપણે 1 મૂકી કિંમત શોધવાની છે. અને અહીંયા P of 2 નો અર્થ થશે કે જે પણ ચલ હોય એ ચલની જગ્યાએ આપણે 2 કિંમત મૂકી અને આપણે એની કિંમત છે એ શોધશું. એટલે કે હવે અહીંયા આવી રીતે છે 0, 1 અને 2 મૂકીને આપણે એની કિંમતો છે એ શોધવાની છે. તો ચલો શરૂઆત કરીએ પહેલા દાખલાથી. એની અંદર આપણને કહે છે કે ભાઈ P of y બરાબર આપણને પદાવલી આપી છે P of y બરાબર y² માઇનસ y પ્લસ 1. ચલો હવે એમાં સૌથી પહેલાં આપણે શું લઈ લઈએ કે ભાઈ ચલ છે y છે, એટલે y બરાબર આપણે સૌથી પહેલાં 0 મૂકતા, એટલે કે જ્યાં જ્યાં y દેખાય ત્યાં આપણે શું કરવાનું છે કે 0 મૂકવાનું છે. ચલો y છે ત્યાં 0 મૂકી દઈએ, એટલે અહીંયા P of 0 બરાબર 0 નો વર્ગ માઇનસ 0 પ્લસ 1, એટલે કે અહીંયા જે y નો વર્ગ હતો ત્યાં શું થઈ ગયો 0 નો વર્ગ થઈ ગયો, જે y હતો ત્યાં 0 થઈ ગયો. એટલે આવી રીતે જે y દેખાય ત્યાં જ આપણે કિંમત મૂકી છે, બીજી કંઈ કિંમત મૂકી નથી. બીજા બધા છે આપણે એમને એમ રહેવા દઈશું. ચલો બાળકો જોઈએ 0 નો વર્ગ તો કે 0 જ થાય, માઇનસ 0 તો કે એ પણ એમને એમ 0, પ્લસ 1 હવે તમે 0 ઉમેરો કે બાદ કરો કોઈ જ ફરક નથી પડતો. એટલે અહીંયા P of 0 બરાબર કેટલા આવશે તો કે ખાલી કેટલા પાછળના 1 છે એ વધશે. ચલો હવે પાછી આજે બહુપદી લઈએ કે ભાઈ P of y બરાબર આપણને અહીંયા આપ્યું છે y² માઇનસ y પ્લસ 1. ચલો હવે એમાં y બરાબર આપણે 1 લઈ લઈએ કે ભાઈ y બરાબર 1 મૂકતા, એટલે જ્યાં જ્યાં y છે ત્યાં હવે આપણે શું લખવાનું છે કે 1 છે એ લખવાનું છે. એટલે કે P of 1 બરાબર 1 નો વર્ગ માઇનસ કૌંસમાં 1 પ્લસ 1. ચલો 1 નો વર્ગ તો કે 1 માઇનસ 1 તો કે એ પણ એમના એમ જ પ્લસ 1. હવે ધ્યાનથી જોઈએ બાળકો -1 પ્લસ 1, એકવાર પ્લસ છે એકવાર માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ, એકમાંથી એક બાદ કરી દે એટલે 0 થઈ જશે, એટલે આખું પદ 0. એટલે વધશે કોણ તો કે પાછળના 1 જ ખાલી વધશે, એટલે અહીંયા 1 છે આપણને જવાબ મળશે. એટલે P of 1 બરાબર આપણને કેટલા મળ્યા 1 છે મળે છે. ચલો હવે સેમ રીતે અહીંયા y બરાબર હવે આપણે 2 કિંમત મૂકી દઈએ તો કે P of y બરાબર y² માઇનસ y પ્લસ 1. અને હવે આપણે y બરાબર 2 મૂકવાના છે, એટલે લખીએ y બરાબર 2 મૂકતા. ચલો y બરાબર 2 મૂકતા એટલે જ્યાં જ્યાં y દેખાય ત્યાં આપણે 2 લખી નાખીએ, એટલે કે P of 2 બરાબર તો કે y નો વર્ગ એટલે y ની જગ્યાએ 2 લખીએ એટલે 2 નો વર્ગ થઈ જશે, માઇનસ y એટલે કે -2 પ્લસ 1. ચલો 2 નો વર્ગ આપણને બધાને ખ્યાલ જ છે બાળકો, 2 નો વર્ગ એટલે 4, -2 એમના એમ પ્લસ 1. ચલો 4 માંથી 2 બાદ કરી દઈએ તો 2 જ વધશે, પ્લસ 1 અને 2 માં 1 ઉમેરી દઈએ એટલે કેટલા વધશે 3. એટલે કે આવી રીતે P of 2 એની જવાબ છે આપણને કેટલો મળ્યો તો કે એનો જવાબ છે આપણને 3 છે મળે છે. એટલે આવી રીતે આજે પહેલો દાખલો છે અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.